તો હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર. ખેડૂત ભાઈઓ, આજે આપણે ખાસ એ ચર્ચા કરવાના છીએ આગળના સમયમાં જીરાના ભાવ કેવા રહેશે અને ખેડૂતોએ જીરા ક્યારે વેચવા જોઈએ, તો થોડીક ખાસ ચર્ચા કરવાના છીએ. અને ખેડૂત ભાઈઓ, બીજું કે ખાસ હાલની અંદર જીરામાં આમ જોઈએ તો ક્યાંક ને ક્યાંક ઇસ્યુ પણ આવી રહ્યા છે. શું ઇસ્યુ છે થોડોક તેના વિશે પણ ચર્ચા કરવાના છીએ. ખેડૂત ભાઈઓ, ચેનલ અંદર નવા હજી સુધી જો તમે આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરવી તો ખાસ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. અને ખેડૂત ભાઈઓ, વિડીયો લાઈક આપશો તો સાઈડમાં હાઈપનું નિશાન આવશે, એ પણ દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારી ચેનલને ક્યાંક ને ક્યાંક ગ્રો મળતો રહે. અને ખાસ ખેડૂત ભાઈઓ, જો તમે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી જોતા હો તો ખાસ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. અને હા, ફેસબુક પેજ ઉપરથી જો જોતા હો તો ખાસ અમારું પેજ ફોલો કરી નાખજો. તો ખેડૂત ભાઈઓ, હાલની અંદર જીરાના જે ભાવની વાત કરીએ તો 4000 આસપાસ સમલમ હાલે છે. એટલે કે સારી ક્વોલિટીના સારા જે જીરા જે છે તે જ 4000 અને 4000 આસપાસ કે ઉપર માન ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. એટલે કે આમ A1 માલ હોય, સારી ક્વોલિટી હોય અને મોટા દાણા હોય, કાયદેસર માલ હોય તો જ તેના ભાવ 4000 પ્લસ આસપાસ માન થાય છે. બાકી લગભગ જીરુના ભાવ જો મીડિયમ લેખીએ તો 3800-3900 આસપાસ જીરાના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. એટલે આમ જોઈએ તો આ ભાવમાં જો ખેડૂતોને વીઘે 5-7 મણ કદાચ જીરું ઉતરું હોય ને તો આ ભાવમાં ખેડૂતોને બિલકુલ પોસાય તેમ નથી. કેમ કે આ ભાવની અંદર ખર્ચા પ્રમાણે આમ જોઈએ તો ખેડૂતોને કોઈ સારો એવો કોઈ નફો આવે એવી કોઈ શક્યતા હાલ લાગી રહી નથી. કેમ કે આ ભાવમાં ખેડૂતોને કોઈ હિસાબે પોસાય તેમ નથી આ ભાવની અંદર. બીજું ખેડૂત ભાવ, આપણે જે ભાવની જે આશા રાખીને બેઠા હતા તે આ યુદ્ધ જેવી કન્ડિશનની અંદર આપણો ક્યાંક ને ક્યાંક ભાવ સારો ન થયો અને આપણે જે ભાવની જે વાટ જોતા હતા તે ભાવ ખરેખર હજી સુધી પણ થયો નથી. પણ ખેડૂત ભાઈઓ, ખાસ આગળના સમયમાં જો આપણે ધારણા રાખશી, ધીરજ રાખશી તો જીરાના ભાવ આપણે અચૂક મળશે. પણ ખેડૂત ભાઈઓ, તેની અંદર ખાસ હાલની અંદર જીરાની અંદર પ્રોબ્લેમ આવી રહ્યો છે કે જીરાની અંદર જીવડી પડી રહી છે. એટલે કે વાતરી જે બેસી જતી હોય છે જીરાની અંદર તે થઈ રહી છે. તો ખાસ તેના માટે ખેડૂતોએ ખાસ પગલા લેવા. કેમ કે જો આપણે તેની અંદર ધ્યાન નહીં આપીએ તો જીરા બગડવાની શરૂઆત થઈ ગઈ છે અત્યારે જ. એટલે ખાસ ખેડૂતોએ જોવું જરૂરી છે. પણ ખેડૂત ભાઈઓ, હાલની અંદર જો ભાવની વાત કરીએ તો ભાવ ખેડૂતોને પૂરતા નથી મળી રહ્યા. 4000 આસપાસ માન ખેડૂતોને ભાવ મળી રહ્યા છે. એટલે કે આ ભાવ ખેડૂતોને પોસાય તેમ નથી. પણ ખેડૂત ભાઈઓ, ખાસ હાલમાં મે મહિનો ચાલી રહ્યો છે, એટલે કે 5મો મહિનો ચાલી રહ્યો છે. એટલે ખેડૂત ભાઈઓ, ખાસ મે મહિનાની અંદર થોડી ઘણી તેજી આવે એવી શક્યતા ક્યાંક ને ક્યાંક અમને લાગી રહી છે. એટલે કે મે મહિનાને અધવચ્ચે પૂગી એટલે અથવા તો મે મહિનાની અંદર લાસ્ટ વીકમાં પણ જીરાના ભાવમાં થોડી ઘણી તેજી આવે તેવી શક્યતા હાલ લાગી રહી છે. કેમ કે ખેડૂતો પાસે જે પકડ જે છે તે એક મજબૂત પકડ લાગી રહી છે અને યાર્ડની અંદર ખેડૂતો એટલી બધી આવક પણ નથી થઈ રહી, જેના હિસાબે ખેડૂતો પકડ કરી રહ્યા છે. ભાવ ખેડૂતોને ડાઉન મળી રહ્યા છે, જેના લીધે ખેડૂતો બજારની અંદર પૂરતો માલ પણ નથી લઈ જતા. કેમ કે ભાવ જે છે જે ખેડૂતોને પૂરતો મળી રહ્યો નથી. જો ખેડૂત ભાઈઓ આવીને તમે પકડો રાખશો અને ધીમે ધીમે જો ખેડૂતો બજારની અંદર જો જીરા લઈ જશે તો ખેડૂત ભાઈઓ આવતા 1-2 વીક પછી એટલે કે 5મા મહિનામાં લાસ્ટ વીકમાં ભાવમાં ક્યાંક ને ક્યાંક ફેરફાર થાય તેવી શક્યતા થોડી ઘણી અમને લાગી રહી છે. બહુ કોઈ મોટો ઉછાળો આવે એવી કોઈ શક્યતા લાગી રહી નથી. કેમ કે હાલની અંદર યુદ્ધ જેવી જે કન્ડિશન જે છે તે આપણા જીરા બજારને ખાસ મિત્રો વિલન રૂપે નડી રહી છે. પણ આગળના સમયમાં જો કંઈક ચિત્ર સ્પષ્ટ થશે તો જીરાની અંદર ભાવમાં મિત્રો જરૂર ફેરફાર થશે એવી શક્યતા હાલ અમને લાગી રહી છે. અને બીજી ખાસ વસ્તુ, જે ખેડૂતોને જીરા ગયા વર્ષના હોય અને બગડી રહ્યા હોય તેવા ખેડૂતોને મારી ભલામણ છે કે હવે રાખવામાં કોઈ જાતનો ફાયદો અમને લાગી રહ્યો નથી. એટલે કે જે ખેડૂતો પાસે જૂના જીરા પડ્યા છે તે વેચી નાખો. પ્લસ આ વર્ષની જે ખેડૂતો પાસે ભૂસી પડી છે તે ભૂસી પણ બગડવા માંડી છે. એટલે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે ભૂસી પણ હવે તમે વેચવા કાઢી નાખો, ભૂસી પણ રાખવો નહીં. કેમ કે તે ભૂસી રાખવાથી કશું ફાયદો થશે નહીં. અને બીજી વસ્તુ, તમારું જીરું એકદમ નબળું હોય, નબળી ક્વોલિટીનું હોય, સાવ નબળું હોય તો તેવા ખેડૂતોને મારી ભલામણ છે કે તેવું જીરું રાખવામાં કોઈ એવો મોટો ફાયદો થશે નહીં. એવું જીરું પણ વેચી નાખો. A1 માલ હોય, સારો ક્વોલિટીનો માલ હોય તેવા જ ખેડૂતોને મારી ભલામણ છે કે તે માલ વ્યવસ્થિત રાખો. કેમ કે તે માલના આગળના સમયમાં મિત્રો સારા ભાવ મળે એવી શક્યતા હાલ અમને લાગી રહી છે. તો ખેડૂત ભાઈઓ, બસ વિડીયોની અંદર આજના વિડીયોની અંદર આટલું જ છે. ખાસ ખેડૂત ભાઈઓ મિત્રો, અવનવા વિડીયો સાથે ખાસ મળીએ.
ત્યાં સુધી મિત્રો ખાસ મારા વાલા ખેડૂત મિત્રો રજા આપશો અને મિત્રો હલમન હાલાર મિત્રો મળી આવવાનો વિડીયો સાથે ત્યાં સુધી મારા વાલા ખેડૂત મિત્રો રજા આપશો.